તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકારે ખેડૂતો માટે સીધી 2 લાખ રૂપિયાની યોજનાની કરી જાહેરાત। જ્યાં મિત્રો ગુજરાતના તમામ ખેડૂતો આ યોજના વિશે જાણી લેજો, કારણ કે તમામ ખેડૂતોને મળશે હવે ખાતામાં 2 લાખ રૂપિયાની સહાય। કારણ કે સરકારે મિત્રો જેટલા પણ ખેડૂતો પાસે પોતાનું ખેતર છે, જમીન છે, તેમના માટે એક સૌથી મોટી યોજનાનો ખુલાસો કરી દીધો છે। મિત્રો આ યોજનામાં સરકાર પહેલા 1 લાખ રૂપિયા જ આપતી હતી, પરંતુ હવે સરકારે મિત્રો આ યોજનાના પૈસા વધારીને સીધી 2 લાખની સહાય કરી દીધી છે। એટલે કે હવે 1 લાખની જગ્યાએ સીધા તમને 2 લાખ રૂપિયા મળશે। જ્યાં મિત્રો હું વાત કરી રહ્યો છું યોજના વિશે, જેમનું નામ છે પ્રધાનમંત્રી પાક સંગ્રહ માળખા ગોડાઉન યોજના। જે આ મિત્રો આ ગોડાઉન બનાવવા માટેની યોજના છે, તમે આ વિશે જાણતા જ હશો, કારણ કે આ યોજના ઘણી જૂની યોજના છે, જેમાં સરકાર મિત્રો ખેતરની અંદર પોતાનો ખેડૂતોને પોતાની જો ઓરડી બનાવી હોય, નાનું ગોડાઉન ટાઈપનું બનાવવું હોય, જેમાં મિત્રો પોતાનો પાક રાખી શકે અથવા સામાન પોતાનો ખેડૂત રાખી શકે ખેતરની અંદર। એટલા માટે જો કોઈ રૂમ ટાઈપનું ગોડાઉન બનાવવું હોય ખેતરની અંદર, એટલા માટે સરકાર પહેલા 1 લાખ રૂપિયાની સહાય જ આ યોજનામાં આપતી હતી, પરંતુ હવે સરકારે મિત્રો આ યોજનાની અંદર 2 લાખ રૂપિયા સુધીની સહાય કરી દેવામાં આવી છે। કારણ કે ખેડૂતોને 1 લાખ રૂપિયામાં ઓછી સહાય લાગતી હતી, તો સરકારે હવે ખેડૂતોની વાત સ્વીકારી છે અને હવે ખેડૂતોને પોતાના ખેતરમાં ગોડાઉન બનાવવા માટે સરકાર સીધા 2 લાખ રૂપિયા ખાતામાં જમા કરશે અને સરકારી બજેટમાં આના માટે 154 કરોડ રૂપિયા પણ ફાળવી દીધા છે। તો જેટલા પણ ખેડૂતોએ પોતાના ખેતરમાં આ રીતની કોઈ ગોડાઉન બનાવવું હોય, સ્ટ્રક્ચર બનાવવું હોય, તો આ યોજનામાં ફોર્મ ભરી દેજો, 2 લાખ સીધા તમારા ખાતામાં જમા થશે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો આજથી માવઠાનો સૌથી મોટો ખતરો, તૈયારી રાખજો। જ્યાં ગુજરાત ઉપર માવઠાને લઈને સૌથી ખતરનાક આગાહી આવી ગઈ છે। ભર ઉનાળે કરા સાથે તોફાની માવઠાને લઈને તૈયારીઓ જે છે મિત્રો કરી રાખજો, કારણ કે હવે તો હવામાન વિભાગે હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે। તેની વચ્ચે મિત્રો 18 થી 21 તારીખની વચ્ચે જે ખતરનાક માવઠાનો રાઉન્ડ આવવાનો છે, તેની શરૂઆત 16 તારીખથી થઈ શકે। 16 તારીખથી જ મિત્રો તમારે અગાઉ તૈયારી રાખવી પડશે, કારણ કે આગામી 48 કલાક ગરમીમાંથી મોટી રાહત પણ મળશે। તો જેટલા પણ લોકો ગરમી અને ઉકળાટથી કંટાળ્યા હતા, મિત્રો અત્યારે ખુશખબરી ભર્યા સમાચાર છે કે માવઠા અને વાદળોની અસરને કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે આવનારી કલાકોની અંદર। અને ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કરા સાથે ભારે વરસાદ અને 40 કિલોમીટર ઝડપના પવન ફૂંકાવાની આગાહી છે। તો ભારે પવનો પણ ફૂંકાશે અને કરા સાથેના વરસાદ ગુજરાતને ઠંડુ બનાવશે, પરંતુ બીજી બાજુ ખેડૂતોને આ વરસાદ જે છે તે સંકટ ઊભું કરી શકે। ત્યારે ખેતીના પાક અને આંબાના પાકને માઠું નુકસાન જવાની ભીતિ છે, કારણ કે આ સમય જ્યારે માવઠા આવે છે ત્યારે સૌથી મોટો ફટકો જે છે તે આંબાના પાકને પડે છે। અને અત્યારે મિત્રો જે છે તે 16 એપ્રિલ સુધી ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકે, એટલે કે આવનારો જે એપ્રિલ મહિનો છે તેમાં અતિ ભારે ગરમી તો પડવાની છે, પરંતુ આ મહિને આવનારા 10 દિવસ હવે સાવધાન રહેજો। 16 થી 25 તારીખની વચ્ચે ગુજરાતમાં અતિ ભારે માવઠા માટે તૈયારી રાખવી। ત્યાર પછીના ખૂબ જ કામના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે વળી ગેસ સિલિન્ડરના નવા નિયમો કર્યા જાહેર। જ્યાં મિત્રો સરકાર છેલ્લા 10 દિવસથી ગેસ સિલિન્ડરની વારે મિત્રો નિયમો ફેરવી રહી છે। ત્યારે એક બાજુ તો સરકાર એવી માહિતી આપી રહી છે કે રાજ્યની અંદર ગેસનો પુરવઠો પૂરતો છે, કોઈ પણ અછત નથી, પરંતુ વારે જ્યારે આ નિયમો બદલવામાં આવે છે ત્યારે આપણને એવું લાગે કે સરકાર પાસે પૂરતો ગેસ સિલિન્ડરનો પુરવઠો છે કે નહીં, અને જો પૂરતો મિત્રો પુરવઠો હોય તો શા માટે આવા નિયમો વારંવાર ફેરવવામાં આવે છે। પહેલા મિત્રો સરકારે જે 2-3 નિયમો ફેર્યા તમે જાણતા જશો। સૌથી પહેલા તો ગેસ સિલિન્ડરનો ભાવ વધાર્યો, કોમર્શિયલમાં 120 રૂપિયા ગેસ સિલિન્ડરનો ભાવ વધાર્યો। બીજી બાજુ મિત્રો ત્યાર પછી સરકારે એ નિયમ બદલ્યો હતો કે જે રોડ રસ્તા ઉપર મિત્રો ફેરિયાઓ છે, હોટલો છે, તેમને હવે ગેસ સિલિન્ડર નહીં મળે। અને ત્યાર પછી હવે મિત્રો આજે ત્રીજો જે નિયમ ફેરવ્યો છે સરકારે, તો હવે જો તમારા ઘરમાં ગેસ લાઈન હશે તો પણ મિત્રો તમને હવે પીએનજી કનેક્શન તમારી ઘરે હશે તો એલપીજી સિલિન્ડર નહીં મળે। આનાથી મિત્રો મોટી અસર સર્જાઈ શકે, કારણ કે તમને મિત્રો જણાવી દો, સરકારે ખાતરી આપી છે કે ઘરેલું અને વાણિજ્યની એલપીજી વપરાશકર્તાઓને રસોઈ ગેસનો પુરવઠો મળતો જ રહેશે, એમાં કોઈ અછત નહીં સર્જાય। પરંતુ મંત્રાલયે પોતાના આદેશમાં જણાવ્યું છે કે જેટલા પણ લોકો પીએનજી ગેસ વાપરે છે, એટલે કે ગેસ લાઈન વાપરે છે ઘરે, તો આવા લોકો હવે એલપીજી સિલિન્ડર રાખી શકશે નહીં, ગેસનો બાટલો રાખી શકશે નહીં। આનો અર્થ મિત્રો એ થાય છે કે હવે ગ્રાહકોએ પોતાના પીએનજી અથવા એલપીજી વચ્ચે એક નિર્ણય લેવો પડશે। જો તમે ગેસ લાઈન વાપરવા માંગતા હોય તો હવે તમને ગેસ સિલિન્ડર નહીં મળે, અથવા જો તમારે ગેસ સિલિન્ડર વાપરવો હોય તો તમને પીએનજી ગેસ લાઈન હવે નહીં મળે। તેલ કંપનીઓ અથવા તેમના વિતરકો પાસેથી તેમને એલપીજી સિલિન્ડર રિફિલ
રિફિલ કરાવી શકશે નહીં. એટલે કે જો તમારી ઘરે ગેસ લાઈન હશે તો તમે એલપીજી સિલિન્ડર હવે રિફિલ કરાવી શકશો નહીં. સરકાર માને છે કે પીએનજી અને એલપીજી બંને કનેક્શન એક સાથે રાખવાથી ગેસ સપ્લાયતામાં અસમાનતા આવે છે અને પુરવઠો ખોરવાય છે. મિત્રો યુદ્ધના ધોરણે જે છે તે ખાસ કરીને યુદ્ધને કારણે મિત્રો ગેસમાં ખૂબ જ મોટી મુશ્કેલીઓ પડી રહી છે અને અહીંયા તમે જોઈ પણ શકો સરકાર વારે વારે નિયમો ફેરવી રહી છે. ત્યારબાદ જોઈએ તો ટીટોડીએ મૂક્યા ઈંડા અને આ વર્ષનું ચોમાસું કેવું જશે તેનું અનુમાન સૌથી મોટું લગાવવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે મિત્રો ટીટોડીના ઈંડા પરથી સૌથી મોટી આગાહી જે સામે આવી રહી છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરવાની છે, કારણ કે ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે અને દર વર્ષની જેમ આ વખતે પણ લોકોને રાહ હતી કે ટીટોડી જ્યારે ઈંડા મૂકે છે ત્યારે આપણને ખબર હોય છે કે તેના પરથી આપણને ખબર પડે છે કે આ વખતનું ચોમાસું જે છે તે મિત્રો કેવું જશે. મિત્રો ટૂંકમાં ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે. ભરૂચની અંદરથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને આ વર્ષનું ચોમાસું ખૂબ સારું જવાના એંધાણ સામે આવી રહ્યા છે, કારણ કે ટીટોડીના ઈંડા પરથી જાણવા મળ્યું છે કે આ વર્ષે સૌથી પહેલા ભરૂચમાં ટીટોડીએ ઈંડા મૂક્યા છે અને 4 ઈંડા મૂક્યા છે. ક્યાં મૂક્યા છે, એના પરથી શું આગોતરું એંધાણ છે, એ પણ બધી માહિતી તમને વિસ્તારથી સમજાવું. વિડીયોમાં આગળ વધીએ પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, કારણ કે આવા જ ઉપયોગી સમાચાર આ ચેનલ પર આપણે આપતા હોઈએ છીએ. તેની વચ્ચે મિત્રો ભરૂચની અંદર જે છે તે સિવિલ હોસ્પિટલના સંકુલ ઉપર મિત્રો ખુલ્લી જગ્યામાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે. ચોમાસા પહેલા ટીટોડીના ઈંડાને આધારે વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. તેની વચ્ચે મિત્રો પૂર્વજો વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને કુદરતી પરિબળોના આધારે મિત્રો આગાહી લગાવતા કે કેવું જશે આ વર્ષનું ચોમાસું. ત્યારે ટીટોડીના ઈંડા સાથે જોડાયેલી લોકવાયકા મુજબ જેટલા ઈંડા ટીટોડી મૂકે છે એટલા મહિના સારું ચોમાસું જાય તેવા એંધાણ હોય છે. તો આ વખતે મિત્રો ભરૂચમાં ટીટોડીએ સિવિલ હોસ્પિટલના ખુલ્લા મેદાનમાં 4 ઈંડા મૂક્યા છે. એનો મતલબ 4 મહિનાનું આ વખતનું ચોમાસું છે તે જોવા મળશે અને એક સારું એવું ચોમાસું જવાના એંધાણ ટીટોડીના ઈંડાના આધારે જોવા મળ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સરકારની એક યોજના જેમાં ખેડૂતોને ફોન લેવા માટે મળશે 6,000 રૂપિયાની સહાય. આના માટે તમારી પાસે કયા કયા દસ્તાવેજ અને પ્રૂફ હોવા જોઈએ તેના વિશે પણ સૌથી મોટું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. મિત્રો સરકાર જે છે તે આ યોજના વિશે અગાઉ પણ જાહેરાત કરી હતી, જેમાં 25,000 જેટલા ખેડૂતોએ ફોર્મ ભર્યું હતું. એમાંથી 8,000 જેટલા ખેડૂતોને મોબાઈલ ફોન મળી પણ ગયો છે. મિત્રો જો તમારે પણ મોબાઈલ ફોન ખરીદવો હોય તો સરકાર જે છે તે મોબાઈલ ફોન સહાય યોજના ચલાવે છે, કારણ કે મિત્રો અત્યારે જે છે તે આધુનિક જમાનો હવે આવી ગયો છે અને ટેકનોલોજી વગર રહેવું મુશ્કેલ છે. તો ખેડૂતો પણ ક્યાંક પાછળ ના રહી જાય અને ટેકનોલોજીનો લાભ લઈ શકે અને ખેડૂતો પણ મોબાઈલના માધ્યમથી નવી ખેતી પદ્ધતિઓ શીખી શકે, બજાર ભાવ જાણી શકે અને યોજનાઓમાં અરજી કરી શકે. એ માટે સ્માર્ટફોન ખેડૂતો પાસે હોવો જરૂરી છે. તો હવે સરકાર સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર ખેડૂતોને 6,000 જેટલા રૂપિયાની સહાય આપશે. ખેડૂતોને મિત્રો 6,000 રૂપિયાની જે સહાય મળશે તેના માટે સૌથી પહેલા તો 15,000 રૂપિયાનો સ્માર્ટફોન જ હોવો જોઈએ. એનાથી વધારે રૂપિયાનો જો સ્માર્ટફોન હશે તો સરકાર આ યોજનામાં સહાય નહીં આપે. આના માટે તમારી પાસે કયા કયા પ્રૂફ દસ્તાવેજ હોવા જોઈએ? તો લાભ મેળવવા માટે સૌથી પહેલા તમારી પાસે આધાર કાર્ડની ઝેરોક્ષ, રદ કરેલી ચેક અથવા બેંક ખાતાની પાસબુક એટલે કે બેંક ખાતાનો નંબર હોવો જોઈએ. તમારી મતલબમાં ટૂંકમાં તમારું બેંકમાં ખાતું હોવું જોઈએ. ત્રીજા નંબર ઉપર તમે જે ફોન ખરીદ્યો છે તેનું બિલ હોવું જોઈએ જીએસટી નંબર સાથે. ત્રીજા નંબરે મિત્રો સ્માર્ટફોનનો IMEI નંબર કે જે તમારા મોબાઈલ ફોનના સેટિંગમાંથી પણ તમને મળી જશે. 5મા નંબરે ખેડૂતની જમીનનો દસ્તાવેજ હોવો જોઈએ, એટલે કે ઓરિજિનલ ખેડૂત છે કે નહીં તેનો પુરાવો. અને 6ઠ્ઠા નંબરે 7, 12 અને 8 ની નકલ એટલે કે 7, 12 નો દાખલો જો તમારી પાસે હશે તો તમે આ યોજનામાં અરજી કરીને મોબાઈલ ફોન મેળવી શકશો. ત્યાર પછીના મહત્વના સમાચાર તો સોનું અને ચાંદી ખરીદવું હોય તો અત્યારે ઉત્તમ મોકો છે. તમારી પાસે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, કારણ કે સોના ચાંદીના ભાવ હવે ગગડવા લાગ્યા છે. સોનું ઓલ ટાઈમ હાઈ એટલે કે સૌથી વધારે ભાવ 1,80,000 તોલાએ પહોંચ્યું હતું ગયા મહિને અને અત્યારે મિત્રો જે છે તે ખૂબ જ મોટો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. ઓલ ટાઈમ હાઈથી સોનું જે છે તે 35,000 નીચે પડી ગયું છે. ત્યારે અત્યારે મિત્રો ઉત્તમ મોકો છે. જો તમારે સોનું ખરીદવું હોય તો અત્યારે ગુજરાતના સોના ચાંદીનો આજનો તાજો ભાવ જાણીએ તો 24 કેરેટ સોનાનો ભાવ આજે મિત્રો 1,60,000 ની આસપાસ જોવા મળ્યો અને 22 કેરેટ સોનાનો ભાવ આજે 1,45,000 પ્રતિ 10 ગ્રામ એટલે કે 1 તોલાનો જોવા મળ્યો. ચાંદી વિશે વાત કરીએ તો ચાંદીમાં હજુ પણ ભાવ વધારે છે, જેમ કે આજનો ચાંદીનો સૌથી મોટો ભાવ 2,75,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને 275 રૂપિયા પ્રતિ ગ્રામ આજે ચાંદી જોવા મળ્યું. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છે તે કોમેન્ટમાં કરજો. તો મળીએ કાલે હવામાન વિભાગના નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.